કડી તાલુકાના કેયલ ગામના વેરાઈ માતાજીના મંદિરમાં આગ લાગવાની કારણ અકબંધ રહ્યું છે. હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. કડી તાલુકાના કેયલ ગામના મંદિરમાં આગ લાગતા ગ્રામજનોમાં અફડાતફડી મચી જવા પામી હતી. અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કેયલ ગામે આવેલા વેરાઈ માતાજીના મંદિરમાં અચાનક લાગવાની ઘટના સામે આવતા ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. આગ લાગવાથી મંદિર બળીને ખાખ થઈ ગયું હતું. કડી તાલુકાના કેયલ ગામે મંદિરમાં આગ લાગતા ગ્રામજનોમાં નાસભાગ મચી જવા પામી હતી. આગ કયા કારણોસર લાગી છે તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કેયલ ગામે આવેલા વેરાઈ માતાજીનું મંદિરમાં અચાનક લાગવાની ઘટનાને સામે આવતા ગ્રામજનોને જાણ થતાં એકઠા થઈ ગયા હતા. જ્યાં આગ મંદિરમાં લાગી હતી ત્યાં ફાયર ફાઈટર ટીમને જાણ કરવામાં આવી તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી. આગને કાબૂમાં લેવા તજવીજ હાથ ધરી હતી. કડી તાલુકાના નંદાસણ ગામ પાસે આવેલ કેયલ ગામે આસ્થાના કેન્દ્ર સમાન મંદિરમાં અચાનક લાગવાની ઘટના સામે આવી હતી. જ્યાં અચાનક જ મંદિરમાં આગ લાગતા સમગ્ર ગ્રામજનોમાં ભય પ્રસરી ગયો હતો. કેયલ ગામે આવેલા વેરાઈ માતાજીના મંદિરનો રજત જયંતિ મહોત્સવ 6 મહિના બાદ યોજવાનો હતો, જે અંતર્ગત મંદિરની અંદર કામ ચાલી રહ્યું હતું. અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા કામગીરી કરતા લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. જ્યાં મંદિર બળીને ખાખ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું. કડી તાલુકાના કેયલ ગામના ગ્રામજનો લગભગ વિદેશમાં વસવાટ કરી રહ્યા છે, પરંતુ વેરાઈ માતાજીના મંદિર પર અતૂટ શ્રદ્ધા છે. 6 મહિના પછી મંદિરનો રજત જયંતિ મહોત્સવ યોજાવા જઈ રહ્યો હતો, ત્યારે મંદિરમાં રિનોવેશન કામ ચાલી રહ્યું હતું. અચાનક જ શનિવારે આગ લાગવાની ઘટના બની હતી. ત્યારે ધીરે ધીરે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર મંદિર આજની લપેટમાં આવી ગયું હતું. બળીને ખાખ થઈ જતા મોટું નુકસાન થયું હોવાનું અનુમાન છે. ઘટના સ્થળે નગરપાલિકાનો ફાયર ફાઈટરની ટીમ પહોંચી હતી. ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. કેયલ ગામમાંથી જાણવા મળ્યું હતું કે આગામી દિવસોમાં મંદિરનો રજત જયંતિ મહોત્સવ યોજાવાનો છે, જે અંતર્ગત મંદિરમાં કામકાજ ચાલી રહ્યું હતું. અચાનક જ મંદિરમાં આગ લાગી હતી. જો કે સદનસીબે મજૂરો મંદિરમાં હતા નહીં, ત્યારે માતાજીની મૂર્તિને પણ કંઈ નુકસાન પહોંચ્યું નથી. શ્રીકાંત પટેલ, સમય 24 ન્યૂઝ, મોર.